તમારે વાત કરવાની છે આદિવાસી વિશે. ત્યારે મેં એમને કહ્યું કે આદિવાસી વિષય એવો છે કે એટલી બધી જાતિઓ છે ભારત દેશમાં કે વિશ્વમાં કે એના વિશે વાત કરવા જઈએ તો આપણને લગભગ સમય ખૂટે. તો એમણે થોડુંક મને સરળતા કરી હતી કે થોડોક નાનો વિષય આપણે લઈએ કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને ખાસ કરીને કેન્દ્રમાં રાખીએ. હવે હું વાત કરીશ ત્યારે ખાસ કરીને પુસ્તકોમાં અને આ તે બધું તો વિગતો આપણી પાસે છે જ, અને ઉર્મિલાબેને વાત કરી કે જીપીએસસી લેવલે આપણને કામમાં આવશે, આ બધું તો છે જ. પણ હું જયારે વાત કરીશ ત્યારે હું જે જીવ્યો છું અને જે આદિવાસી સમાજ સાથે મારો નાતો રહ્યો છે, અને ખાસ કરીને હું પણ આદિવાસી છું, તો પછી હું એ રીતે વાત કરીશ કે જે પ્રદેશમાં હું આવું છું, જે સંસ્કૃતિ સાથે હું જોડાયેલો છું, એના જે મને અનુભવ થયા છે. ખાસ કરીને રાહુલભાઈએ કીધું કે જે ક્ષેત્રીય કાર્ય મેં કર્યું ત્યારે મને કેવા અનુભવ થયા, અને હજુ પણ મારા ક્ષેત્રીય કાર્યોનું જે કામ છે એ ચાલુ જ છે. તો એના વિશે પણ હું થોડીક વાત કરીશ. અને જે રીતે હું અલગ અલગ લોકોને મળ્યો છું, જે સમુદાયના લોકોને મળ્યો છું, એમની સાથે હું જયારે રૂબરૂ મળ્યો છું, પુસ્તકોમાં તો આપણે વાંચીએ જ છે, પુસ્તકોમાંથી તો આપણને માહિતી મળી જ જાય છે. જયારે આપણે ગ્રાઉન્ડ લેવલ કે જયારે આપણે જઈને લોકોને એના વિશે ખાસ કરીને હું તમને વાત કરીશ. એટલે મેં કીધું એમ કે આ વિષય તો વિશ્વ લેવલનો વિષય છે. ત્યારે એમણે કહ્યું કે આખા વિશ્વમાં આજે આદિવાસી દિવસ એ જોઈ રહ્યો છે. તો એ દિવસ છે એ આખા વિશ્વમાં તો મનાવાઈ રહ્યો છે, આખા દિવસમાં ત્યારે ખાસ કરીને ગુજરાતની વાત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના આદિવાસી સમુદાય અને એની સાથે કરી દક્ષિણ ગુજરાતના આદિવાસી, હવે લગભગ આપણે જોઈએ છે કે ગુજરાતમાં જે છેલ્લી વસ્તી ગણતરી થઈ 2011માં, ત્યારે જે આંકડો સામે આવે છે એમાં 14% જેટલી વસ્તી જે છે એ આપણા ગુજરાતમાં આદિવાસી જાતિ વસે છે. તો વચ્ચે વચ્ચે કોઈક ને કંઈક પ્રશ્નો હોય તો પણ મને પૂછી શકે છે. અને હું જયારે બોલું છું ત્યારે ક્યાંક એવું થાય કે કંઈક એમને પ્રશ્નો થાય કે આ તમે કંઈક અંશે જુદું બોલી રહ્યા છો, અથવા તો કંઈક આવું નથી, અથવા તો આવું છે, એવું પણ કંઈક પ્રશ્નો થાય તો એવું પણ તમે પૂછી શકો છો. એટલે મારો કહેવાનો મતલબ એમ કે આપણું જે લેક્ચર છે એ લાઈવ રહેવું જોઈએ. ખાલી હું અહીંયાથી બોલું અને તમે સાંભળો એટલું જ આપણે મર્યાદિત નથી રહેતું. તમે પણ મારી સાથે વાતચીત કરી શકો છો. છેલ્લે પ્રશ્નોત્તરી તો છે જ, પણ સાથે તમે વચ્ચે કંઈક પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. તો હવે હું ખાસ કરીને આદિવાસી જે પ્રજા છે, હવે જળ જંગલ જમીન સાથે જોડાયેલી પ્રજા છે. હવે જ્યારે કરીને મેં કીધું એમ કે હું જયારે અત્યારે હું વાત કરવાનો છું ત્યારે દક્ષિણ ગુજરાતને કેન્દ્રમાં રાખીને વાત કરવાનો છું. એટલે પણ થોડો પરિચય થોડો ગુજરાતનો પણ હું તમને આપું, કેટલી જાતિ વસે છે. હવે અલગ અલગ આંકડા મુજબ આપણે યુટ્યુબ પર કે ઓનલાઈન ક્યાંક સર્ચ મારીએ તો આપણને અલગ અલગ આંકડા જોવા મળે. પણ જે ગુજરાત વિદ્યાપીઠનું પુસ્તક છે આદિવાસી, એમાં 25 જેટલી જાતિનો ઉલ્લેખ, ગુજરાતની 25 જેટલી આદિવાસી જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો 25 જેટલી જાતિ એટલે કે આખો પૂર્વ પટ્ટો એટલે અરવલ્લીથી લઈને અંબાજી સુધીનો જે આખો પટ્ટો છે એમાં આદિવાસી જાતિ વસે છે. અને એની અલગ અલગ રીતભાત છે, અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ પરંપરાઓ છે. ખાસ કરીને આદિવાસી જે પ્રજા છે એ બીજી જાતિ કરતા, બીજી પ્રજા કરતા કેવી રીતે જુદી પડે છે. હવે ખાસ કરીને વાત કરું તો આદિવાસી પ્રજામાં પણ આમ તો બીજી બધી પ્રજા કરતા અલગ તો છે જ, પણ જ્યારે ખાસ કરીને ઉમરગામથી લઈને અંબાજી સુધીની વાત કરીએ તો એમાં 25 જેટલી જાતિઓ અત્યારે વસે છે. તો એમાં પણ અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે, અલગ અલગ રીત રિવાજો પ્રમાણે એના અલગ અલગ રીત રિવાજો છે. હવે રાઠવા જાતિ છે તો રાઠવા જાતિનો કંઈક અલગ રીત રિવાજો છે. એ જ રીતે અલગ અલગ જે પ્રજાઓ વસે છે એ લોકોની અલગ અલગ પરંપરાઓ આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને હું અત્યારે તમને વાત કરવાનો છું તો દક્ષિણ ગુજરાત. હવે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરું છું ત્યારે આપણે બધા આમ
વિચારીએ કે દક્ષિણ ગુજરાત એટલે આમ જંગલોથી હર્યો ભર્યો પ્રદેશ, પહાડોથી હર્યો ભર્યો પ્રદેશ, અને ખાસ કરીને નદી, એટલે મૂળ કહેવાનો મતલબ એમ કે જંગલ સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલો એક પ્રદેશ. જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે ખાસ કરીને ફરવા માટે દક્ષિણ ગુજરાત વખાણાતું હોય છે. એટલે જ્યારે આપણે દક્ષિણ ગુજરાતની કોકને વાત કરીએ તો લોકો એવું કહે કે ત્યાં તો મસ્ત મજાના ડુંગરો છે, પર્વતો છે, નદીઓ છે. એટલે જે અન્ય જાતિનો કે આદિવાસી સમાજનો વ્યક્તિ નથી એને એ રીતે જોઈ છે કે દક્ષિણ ગુજરાત એટલે ફરવાનો અને આનંદ કરવાનો પ્રદેશ. તો એવું નથી. હવે દક્ષિણ ગુજરાતમાં પણ અલગ અલગ જાતિઓ વસે છે. હવે અલગ અલગ જાતિઓમાં ખાલી આદિવાસી જાતિ નથી વસતી, એની સાથે બીજા સમુદાયના લોકો પણ વસે છે. પણ જ્યારે અહીંયા આપણે ખાસ કરીને આદિવાસી જાતિની વાત કરી રહ્યા છે ત્યારે જે આદિવાસી જાતિ દક્ષિણ ગુજરાતમાં વસે છે એમના રીત રિવાજો, સંસ્કૃતિ ક્યાંક અંશે જે સમકક્ષ આદિવાસી સમાજો છે એમની થોડી થોડી જાતિ, જે સંસ્કૃતિ છે, સમાજ છે, સમાજની જે વ્યવસ્થા છે એ થોડી ઘણી મળતી આવે છે. હવે જ્યારે હું ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરતો હોઉં ત્યારે મેં કીધું એમ કે ખાલી હું પુસ્તકમાં આપેલી માહિતી કે આપણે ક્યાંક વાંચેલી માહિતી એ જ તમારી સામે વાત નથી કરવાનો. હું જે જીવ્યો છું અને જે સમાજની વચ્ચે રહ્યો છું એની પણ થોડીક હું તમને વાત કરીશ. તો હું ખાસ કરીને ગામિત સમાજની પહેલા વાત કરું. હવે આમ તો દક્ષિણ ગુજરાતની જ્યારે વાત આવે ત્યારે ચૌધરી, ગામિત, વસાવી, કોકણા, વસાવા, ભીલ, બરાબર, તો આ પ્રકારની જાતિઓ છે. હળપતિ, તો અલગ અલગ પ્રકારની 6-7 જેવી જાતિઓ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને વસે છે. હવે ખાસ કરીને એ લોકોની આપણે વિગતે વાત કરીએ તો પેલા તો એમનો રીતિ રિવાજ કેવો છે એના વિશે હું તમને થોડીક વાત કરું. હવે ખાસ કરીને હું ગામિત સમાજમાંથી આવું છું તો પહેલા હું તમને ગામિત સમાજમાં થોડોક લઈ જાઉં. હવે આમ તો મેં કીધું એમ કે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે અને એમાં રહેતો સમાજ છે એટલે ક્યાંક ને ક્યાંક થોડો બધાની જે સંસ્કૃતિ છે એ થોડી ઘણી મળતી આવે છે. એ જ રીતે આપણે છોટા ઉદયપુર બાજુ આવી જઈએ, દાહોદ બાજુ આવી જઈએ, અરવલ્લી બાજુ આવી જઈએ તો થોડો આદિવાસી પટ્ટો છે પણ થોડીક એમની સંસ્કૃતિ અને જે પહેરવેશ છે ક્યાંક અંશે થોડુંક બદલાઈ જતો હોય છે. એટલે જ્યારે હું તમને દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યો છું ત્યારે વસાવા, ચૌધરી, ગામિત, કોકણા, હળપતિ, ગામિત એ જાતિઓની ખાસ કરીને વાત કરીશ. તો ખાસ કરીને પહેલા તો હું તમને ગામિત સમાજ વિશે વાત કરું. હવે હું રાહુલભાઈએ કીધું, ઉર્મિલાબેને કીધું એમ ગામિત સમાજ પર અત્યારે ખાસ કરીને હું સંશોધન કરી રહ્યો છું. એટલે મારે જે છે એ ગામિત સમાજની વચ્ચે જઈને બધી જે માહિતી છે એ ભેગી કરવાની છે. હવે મારો વિષય મૂળ કથા વસ્તુ છે પણ હું જ્યારે આદિવાસી સમાજ વચ્ચે જાઉં છું, આદિવાસી સમાજ વચ્ચે જઈને વાતચીત કરું છું ત્યારે હું ખાલી એમને એમ કહું કે મને તમે કથા વસ્તુ આપો અથવા તો મને જે માહિતી જોઈએ છે એ આપો તો એ વ્યક્તિઓ મને નથી આપવાના. પહેલી વાત તો એ છે કે હું આદિવાસી તરીકે જાઉં છું અથવા તો બિન આદિવાસી તરીકે જાઉં છું તો મારે જે છે એમનો આત્મવિશ્વાસ પહેલા કેળવવો પડશે. પહેલા એમની સાથે જઈને મારે બેસવું પડશે, વાતચીત કરવી પડશે, મારો જે છે પરિચય એમને આપવો પડશે. હું કયા સમાજમાંથી આવું છું, હું કોણ છું, હું શું કરી રહ્યો છું, એ લોકો સાથે આપણે ભળવું પડશે. આજે આદિવાસી સમાજના લોકો પણ ભણી ગણીને આગળ આવી ગયા છે. મારી જ વાત કરું તો હું અત્યારે પીએચડી કરું છું. હવે જ્યારે હું ગામડે જાઉં છું ત્યારે આદિવાસી સમાજ વચ્ચે જઈને હું ઉભો રહું છું ત્યારે કદાચ મને એવું લાગે કે હું એ લોકો કરતા સાક્ષર છું, હું એ લોકો કરતા ભણેલો છું, તો કદાચ જે રીતે મારે એ લોકો સાથે ભળવું જોઈએ એવી રીતે હું લોકો સાથે નહીં ભળી શકું. પણ મારે એ શરમ સંકોચ અને જે મારામાં જે માન્યતા છે, મારી જે વિચારધારા છે એને મારે છોડવી પડશે. જો મારે એ લોકો સાથે ભળવું છે, જો એ લોકો સાથે મારે એક થઈને મારે રહેવું છે તો મારે એ લોકો સાથે ભળવું પડશે. બાકી તો હું એવું બતાવીશ કે હું સાક્ષર છું, હું મોટો વિદ્વાન છું, તો એ લોકો મને કશું જ નથી આપવાના. તો પહેલી વાત તો એ છે કે જે સંસ્કૃતિ મારે મેળવવી છે, આજે ઘણા બધા સંશોધનો આદિવાસી સમાજ પર થઈ રહ્યા છે.
તો જ્યારે મારે સંસ્કૃત જે આદિવાસી સમાજ પર અભ્યાસ કરી રહ્યા છે એમને મારે કહેવું છે કે જ્યારે આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિ કે એ લોકોની પરંપરા વિશે જાણવા માટે જઈએ છીએ ત્યારે એકદમ સજ્જ થઈને કે એકદમ વિદ્વાન થઈને આપણે જવાનું નથી. જ્યારે આપણે એમની વચ્ચે જઈએ છીએ ત્યારે આપણે એમના જેવું જ થવાનું છે, એમના જેવું જ રહેવાનું છે. પેલા તો એ વાત છે કે બધા જ સમાજની બોલીઓ અલગ અલગ છે. જો એ બોલી આપણને ના આવડે તો એમની સાથે આપણે ભળી શકવાના નથી. હવે જ્યારે હું એમની વચ્ચે જઉં છું અને એમની સાથે વાતચીત કરું છું ત્યારે સામાન્ય રીતે જઈને બેસું, બોલું એમની સાથે, ગુજરાતીમાં બોલવાનું ચાલુ કરું એટલે સૌપ્રથમ તો એમને સંકોચ થાય કે આ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા હશે. પણ હું એ જ પરિવેશ, એમનો જે પરિવેશ છે એ પરિવેશ પહેરીને અથવા તો સાદા કપડામાં એમની સાથે એમને મળવા માટે જો એમની સાથે બેસું અને એમની ભાષામાં વાત કરું તો એમને આપણાપણું કે આ આપણો વ્યક્તિ છે એવું એમને લાગશે. એટલે જ્યારે આજે આખા વિશ્વમાં આદિવાસી દિવસ મનાવાઈ રહ્યો છે, ખાસ કરીને ઉર્મિલાબેન અને રાહુલભાઈ જે વાત કરી એમાં થોડીક વાત આવી કે આદિવાસી સમાજ એટલે નાચગાન સાથે જોડાયેલો, એમના તો ખાનપાન અલગ અલગ પ્રકારના, બધું જે આપણે વાંચતા આવ્યા છે પુસ્તકોમાં, એટલે આપણે એ રીતે જ ચાલીએ છીએ. પણ મેં કીધું એમ કે આપણે એમની વચ્ચે જઈને રહીએ અને જ્યારે એમને મળીએ છીએ ત્યારે કંઈક જુદી પરિસ્થિતિ આપણને દેખાય છે. અને જે આપણે ભણી રહ્યા છીએ, જે ગુજરાત સરકાર કે ભારત સરકારના જે પુસ્તકો છે એમાં જે માહિતી છે એના કરતા કંઈક અંશે અત્યારે પરિસ્થિતિ બદલાઈ પણ છે. એ લોકોએ જે ચિત્રણ કર્યું છે, એ લોકોએ જે લખ્યું છે એ તો પહેલાના અભ્યાસ પ્રમાણે કે પહેલા જે સંશોધકો હતા એમના અભ્યાસ પ્રમાણે બધું લખ્યું છે કે આદિવાસી પ્રજા એટલે ભોળી પ્રજા છે, આદિવાસી પ્રજા એટલે બસ એ તો નાચ ગાન સાથે જોડાયેલી, એમને તો બધી પરંપરાઓ અલગ છે, એ એમના જીવનમાં જ ખોવાયેલો રહે છે, આપણને એ વિસ્તારમાં પ્રવેશવા નથી દેતા, એવી બધી માન્યતાઓ લોકોમાં હોય છે. પણ આજનો જે આદિવાસી છે એ આદિવાસી કંઈક અંશે શિક્ષિત છે અને જે પરંપરાઓ છે, જે સંસ્કૃતિ છે એ પણ ક્યાંક અંશે થોડીક બદલાઈ છે. આજનો જે આદિવાસી છે એ શહેરના સંપર્કમાં આવ્યો છે. આજનો આદિવાસી ભણી ગણીને આગળ આવ્યો છે. એટલે જયારે આજે જો આપણે સંશોધન કરવા જઈએ છીએ તો ઘણી બધી જગ્યાએ આપણને એવા શિક્ષિત આદિવાસીઓ મળે જે આપણને પ્રશ્ન કરી શકે છે, જે આપણને પૂછી શકે છે કે તમે આ વસ્તુ કરી રહ્યા છો એ શું કરવા કરી રહ્યા છો, અથવા તો જે તમે માહિતી મેળવી રહ્યા છો એ શેના માટે છે. તો એ પ્રકારે આદિવાસી આજે જાગૃત થયો છે. એવું નહીં કે આજે ભણી ગણીને આગળ નથી આવ્યો. હા, કેટલાક વિસ્તારોમાં આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ એ પણ હવે સુધરી રહી છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આજનો આદિવાસી પહેલાના આદિવાસી કરતા જુદો છે. આપણે જે પહેલાની માનસિકતા લઈને ચાલી રહ્યા છે, જે આદિવાસી એટલે અભણ પ્રજા કે જે કહીએ માની લે, એવી જે બધી આપણી માન્યતાઓ છે એ માન્યતાઓને હવે આપણે દૂર કરવાની છે. એ માન્યતાઓથી પર થઈને આપણે આજે જે આદિવાસી વ્યક્તિ છે એ પણ આપણી સમકક્ષ જ થઈ ગયો છે. અને આજે એ પણ યુનિવર્સિટીઓમાં કે અલગ અલગ કચેરીઓમાં અધિકારી તરીકે આજે કામ કરી રહ્યો છે. અને જે રીતે સામાન્ય સમાજના જે ઉચ્ચ વર્ગના માનતા લોકો છે એ જે રીતે કામ કરી રહ્યા છે એ જ રીતે આદિવાસી સમાજના લોકો પણ કામ કરી રહ્યા છે. તમે આજે જોઈ શકો છો કે રાજકારણમાં પણ ઘણા બધા આદિવાસી લોકો સક્રિય થયા છે. આજે આપણે જોઈએ છે કે ચૈતર વસાવાનો જે આખો મુદ્દો ચાલી રહ્યો છે એ તો રાજકારણનો મુદ્દો છે, એટલે આપણે એને ના મૂકીએ તો ચાલે. પણ મારે કહેવાનો મતલબ એમ છે કે આદિવાસી આજે પોતાનો અવાજ ઉઠાવતો થયો છે અને પોતાની વાતને મૂકતો થયો છે. એટલે આજે જે આદિવાસી ભોળી પ્રજા, આદિવાસી એટલે જે જંગલમાં રહેનારી પ્રજા, પ્રકૃતિ સાથે જોડાયેલી પ્રજા, એ ખ્યાલ છે, એ ખ્યાલને આપણે આજે બદલવો જોઈએ. તો આજે હું તમારી સામે જયારે હું બોલી રહ્યો છું ત્યારે એક અંદરથી કે હું એક આદિવાસી તરીકે, શિક્ષિત આદિવાસી તરીકે કેવો છું અને જે પહેલા જે આદિવાસી પ્રજા હતી એનાથી જે આજે આદિવાસીની જે દશા છે અથવા તો દિશા છે એ કેવી રીતે બદલાઈ છે એની વાત કરી રહ્યો છું. એટલે આપણો જે સમાજ છે, આપણી જે આખી સમાજ વ્યવસ્થા છે, એમાં જે આખો ખ્યાલ આજે બેસેલો છે એને આપણે બદલવાની જરૂર છે. એટલે તો ખાસ કરીને બીજી વાત કરું કે આદિવાસી સમાજની જે સમાજ વ્યવસ્થા છે હવે એના પર થોડુંક આપણે
વાત કરીએ. હવે સામાન્ય રીતે બધા સમાજોની સમાજ વ્યવસ્થા અલગ અલગ હોય છે, તો એ જ રીતે આદિવાસી સમાજની પણ એક સમાજ વ્યવસ્થા છે. હવે આદિવાસી સમાજ મૂળે તો એ વડીલોને માન્યમાં રાખીને, એટલે કે વડીલોને આદર માનીને આગળ વધનારો સમાજ. હવે જ્યારે કોઈ પણ પ્રસંગ એ કરે છે અથવા તો કોઈ પણ એ લોકોના ઘરે એવા પ્રસંગનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એ વડીલની સલાહ લે છે. ખાસ કરીને ભેગા રહેવામાં માને છે, એટલે કે કુટુંબ વ્યવસ્થા અને એની સાથે સાથે જે આખી ગામની સંસ્કૃતિ છે એને સાથે લઈને ચાલનારો સમાજ છે. તો એ લોકોનો એ લોકોની જયારે સંસ્કૃતિની આપણે વાત કરીએ, સમાજ વ્યવસ્થાની વાત કરીએ, ત્યારે એ લોકો તહેવારો ઉજવે છે, ત્યારે બધા ગામમાં હવે તો પરિસ્થિતિ બદલાઈ છે, પણ ત્યારે એક એવો માણસ એટલે કે મુખી, ગામનો મુખી હોય, એ આખા ગામમાં ઢંઢૂરો પીટે અને બોલાવે કે આજે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, અથવા તો આજે આપણે ગામ દેવતાને પૂજવા જઈ રહ્યા છે, આપણે આજે આદિવાસી દેવતાને પૂજવાનું છે, તો બધાએ આજે રજા રાખવાની છે. આજે પણ હું કેટલાક ગામોમાં ગયો, શહેરના સંપર્કમાં આવેલા ગામોમાં આ પ્રથા બધી નથી રહી, પણ માંડવી વિસ્તારમાં કે પછી ડાંગ વિસ્તારમાં હું જાઉં છું, અથવા તો જે વિસ્તારમાં હું અત્યારે ફર્યો છું, ત્યાં મને અમુક એ પ્રકારની જે જૂની પરંપરા છે એ જોવા મળી. હવે પહેલા તો આપણે જોઈએ છે કે જે વાહન વ્યવહાર છે આપણે ત્યાં આટલો બધો હતો નહીં. હવે આખા સમુદાયમાં, ખાલી આદિવાસી સમાજની જ નહીં પણ આખા સમુદાયમાં વાહન વ્યવહારની વ્યવસ્થા આટલી બધી નથી. ત્યારે આદિવાસી સમાજ જે છે એ બળદગાડું લઈને બધી જે ખેતરથી વસ્તુ લાવવાની, કોઈ પણ વસ્તુ લઈને જવાની, હેરફેર કરવાની, તો બળદગાડું લઈને જાય. અને ખાસ કરીને વાત એ હતી કે જ્યારે એ લોકો મહેમાન તરીકે જાય ત્યારે પણ બળદગાડું લઈને જાય. એ બળદગાડું લઈને જાય એટલું જ સીમિત નથી, પણ જ્યારે બળદગાડું લઈને જાય છે એ પહેલા આખી જે મહેમાન જવાનું છે એટલે આખી જે શણગારની જે વ્યવસ્થા છે એ પહેલેથી જ કરી લે. એટલે કે બળદને એના શિંગડા રંગથી રંગી દે અને ગાળાને મસ્ત રીતે જે છે તૈયાર કરે, શણગારે, એટલે એક તહેવાર જેવો માહોલ ઉભો થાય. એટલે ખાલી હું ત્યારે તમને એમ કહી રહ્યો છું કે બળદગાડું, ત્યારે એક બળદગાડું એ કેન્દ્રમાં નથી, પણ જે એની સાથેની જે આખી પરંપરા, જે એ લોકો જે વ્યવસ્થાને ઊભી કરતા, એટલે એક આનંદનો પ્રસંગ એ જે થતો કે આજે અમારે મહેમાન તરીકે જવાનું છે, તો એ પ્રકારે એ લોકો મહેમાન તરીકે જતા અને એ જ ઉત્સાહથી સામે પણ મહેમાનો આવતા. હવે આ જે આખી પરંપરા છે એ આજે બધું આદિવાસી સમાજમાં પણ સુધારો આવ્યો છે. આદિવાસી સમાજમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. મેં કીધું એમ કે શહેરની સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી ઘણું બધું આજે બદલાયું છે. આજે તો જે રીતે સુરતનો કે અમદાવાદનો વ્યક્તિ ફોર વ્હીલ લઈને ફરતો હોય, એ જ રીતે ગામડાનો વ્યક્તિ પણ, જે આદિવાસીઓ, એ પણ ફોર વ્હીલ લઈને ફરે છે. એટલે આજે તો એક પેટર્ન થઈ ગઈ છે કે ઘરને અમુક ઘરમાં જો ફોર વ્હીલ હોય તો એ આનંદ છે, અને એ લઈને નીકળે એટલે આમ એનો પ્રભાવ પડે, બરાબર. તો એ પ્રકારે, એટલે કહેવાનો મતલબ એમ કે આદિવાસી પણ અન્ય સમાજની સમકક્ષ આજે આવી ગયો છે. એટલે આજે જયારે હું આ બળદગાડાની વાત કરી રહ્યો છું કે પછી અન્ય જે ખેતરમાં લોકો કામ કરવા જતા, બળદગાડું લઈને જતા, એમાં થોડું ઘણું પરિવર્તન આવ્યું છે. આજે તો આધુનિક મશીનો આવી ગયા છે. જે રીતે અન્ય સમાજ ઉપયોગ કરી રહ્યો છે આધુનિક સાધનોનો, ટ્રેક્ટર હોય કે ખેડવાના મશીનો હોય, એ જ રીતે આદિવાસી સમાજ પણ આધુનિક ખેતી કરતો થઈ ગયો છે. પણ પહેલાની જયારે આપણે વાત કરીએ છીએ, પહેલાના સમાજની જયારે આપણે વાત કરીએ છીએ, કેમ કે આપણે તો, મેં કીધું એમ કે આપણે જે પુસ્તકમાં વાંચ્યું છે એ તો બધી જૂની માહિતી છે. આજના આદિવાસીને જોઈએ તો આપણે કંઈક અંશે જુદું ચિત્ર જોઈ શકીએ છીએ. એટલે જ્યારે હું પહેલાના સમાજની જયારે વાત કરી રહ્યો છું, ત્યારે હું તમને કેન્દ્રમાં ખેતી હોય, હવે જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે એ લોકો અખત્રીજ કાઢે. એટલે કે અખત્રીજમાં એવું હોય કે એ પોતાના આદિવાસીઓના તહેવારો છે. આમ દિવાળી, હોળી, પછી નવરાત્રી, આ બધા સામાન્ય રીતે બધાના તહેવારો હોય છે. પણ જયારે હું અખાત્રીજની વાત કરી રહ્યો છું, વાઘ દેવની વાત કરી રહ્યો છું, ગામ દેવતાની વાત કરી રહ્યો છું, પિલવાણીની વાત કરીશ,
તો આ બધા જે છે એ આદિવાસીઓના પોતાના તહેવારો છે. હવે અખાત્રીજની વાત કરું તો એવું છે કે વરસાદનો સમય નજીક આવે એટલે એક પ્રકારે એ લોકો અંદાજો કાઢે કે કેટલા સમય વરસાદ પડશે, કેટલા સમય સુધી વરસાદ રહેશે. એની સાથે આખી પ્રકૃતિ પણ જોડાયેલી, પ્રકૃતિ સાથે જોડાઈને એ લોકો આખી વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરે છે. હવે એમાં કેટલાક પ્રાણીઓ, કેટલાક પક્ષીઓ એને કેન્દ્રમાં રાખીને આ પક્ષી આવું બોલે છે એટલે આટલા સમય વરસાદ પડશે. આ પક્ષી ધારો કે કાળપીચી એક પક્ષી છે. હવે એને આદિવાસી ભાષામાં કાળપીચી કહેવાય છે. હવે એ 3 ઈંડા મૂકે તો 3 મહિના વરસાદ પડશે. એ નીચે જમીનમાં ઈંડા મૂકશે તો અલગ રીતે વરસાદ, એટલે કે વરસાદનો આટલો સમયગાળો રહેશે. એટલે પક્ષીઓને પણ કેન્દ્રમાં રાખીને પ્રકૃતિની સાથે સાથે એ આખી વાતને એ રીતે મૂકવાનો પ્રયાસ કરશે. મૂળ તો એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીનો કોઈ ધર્મ નથી. આદિવાસી એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, પ્રકૃતિ પૂજક છે. આદિવાસી હિન્દુ, ક્રિશ્ચિયન, મુસલમાન કે એવો એનો કોઈ ધર્મ નથી. આદિવાસીનો મૂળ ધર્મ એટલે પ્રકૃતિ. આજે હવે આદિવાસીની સંસ્કૃતિ બદલાઈ છે. મેં કીધું એમ કે આદિવાસી સમાજ શહેરના સંપર્કમાં આવ્યો છે, શહેરના લોકો સાથે આવ્યો છે. હા, એટલે એ એના મન મુજબ ધર્મમાં જોડાય છે અને એમાં કઈ ખોટું પણ નથી. એમની આસ્થા છે તો એ જોડાય છે. પણ આદિવાસીઓના ખાસ કરીને ધર્મની આપણે વાત કરીએ ત્યારે એમના દેવો અલગ છે, એમની પ્રકૃતિ અલગ છે, એમની સંસ્કૃતિ અલગ છે. એટલે આપણે જે મૂળ ધારાના ધર્મો છે, હિન્દુ, ક્રિશ્ચન કે મુસલમાન કે જૈન, જે ધર્મ છે એ ધર્મમાં આપણે એમને મૂકી શકીએ નહીં. બરાબર? તો એમનો ધર્મ અલગ છે, પ્રકૃતિ છે. એ જ્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે જાય છે ત્યારે પ્રકૃતિ દેવને પહેલા પૂજન કરે છે. મેં કીધું એમ કે અખાત્રીજ, હવે અખાત્રીજ એ કાઢે છે ત્યારે એ ગામના સીમાડે જઈને કે ખેતરે જઈને એ આખી એક પ્રકારની પ્રક્રિયા કરે છે અને એના કોઈ દેવ નથી, કોઈ એની મૂર્તિ નથી. એ પ્રકૃતિમાં જ એને બોલાવે છે, એને અરજ કરે છે. હવે ધારો કે મેઘદેવ, હવે મેઘદેવને એ બોલાવવાનો હોય અને આદિવાસી સમાજમાં એટલી તાકાત છે કે જ્યારે એ અમુક પ્રકારની જે પરંપરાઓ કરતો હોય છે, અમુક પ્રકારની સંસ્કૃતિમાં એમની જે પરંપરાઓ હોય છે, જ્યારે વરસાદને અરજ કરવાનો હોય ત્યારે કાળિયો મેઘ કરીને એમનું એક દેવસ્થાન છે. હવે કાળિયા મેઘના દેવસ્થાને એ લોકો જાય છે અને હોબ લઈને, એટલે કે બધા લોકો ભેગા થઈને જાય, અમુક પ્રકારે કણી, કંસેરી અને બધું જે પૂંજવાની સામગ્રી છે એ લઈને જતા હોય. બળદગાડું લઈને જાય, બળદગાડા એક પછી એક બળદગાડા પાછળ જોડાયેલા હોય. એક બળદગાડું નહીં, એની સાથે અનેક 3, 4, 5 બળદગાડા જોડાયેલા હોય. અને એ લોકો જયારે નીકળતા હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આજે એ લોકો કોઈક એવી આદિવાસી પરંપરાની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે. એટલે આ જયારે હું તમને આખી વાત કરી રહ્યો છું ત્યારે એ પરિસ્થિતિ કે એ ભૂમિકા આપણે જોઈ હોય તો આપણને ખ્યાલ આવે કે જ્યારે એ લોકો નીકળતા હોય ત્યારે એક આનંદ સાથે જતા હોય છે અને આનંદનો એક ઉત્સવ હોય એ રીતે એ લોકો જતા હોય. એટલે કાળિયા મેઘને અરજ કરવા માટે જ્યારે એ લોકો જાય છે ત્યારે બસ પ્રકૃતિમાં અમુક પ્રકારનું દીવાબત્તી કરે અને અમુક પ્રકારે જે એ લોકોએ પૂજા અર્ચનામાં જે મૂકવાનું હોય એ મૂકે અને દેવને અરજ કરે કે ભાઈ અમારે ખેતીવાડી, ઢોર ઢાક ને હવે વરસાદની જરૂર છે તો અમે તમને અરજ કરીએ છીએ. અને એકદમ શ્રદ્ધાથી એટલે એ રીતે અરજ કરે છે કે અમારી જે ખેતીવાડી છે કે પછી ઢોર ઢાકર છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે એ થવું જોઈએ નહીં. વરસાદ તો આવવો જ જોઈએ, પણ એની સાથે સાથે જ્યારે તમે વરસાદ લઈને આવો છો એટલે એ રીતે એ કાળિયા મેઘને એક દેવને અરજ કરી રહ્યા છે કે કાળિયો મેઘ તું વરસાદ લઈને આવશે, વરસાદ પડશે ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે કે અમારી જે ખેતી છે, અમારું જે ઢોર ઢાકર છે એને પણ કોઈ પ્રકારે નુકસાન પહોંચવું જોઈએ નહીં. એટલે એ રીતે અરજ કરીને એ ત્યાં પૂંજ મૂકે છે અને એ જેવી પૂંજ મૂકે એવી જ વરસાદની પણ શરૂઆત થાય છે. એટલે કહેવાનો મતલબ એમ કે એમની જે શ્રદ્ધા છે, એમની જે આસ્થાનો જે વિષય છે એ કેટલો એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તો એ રીતની આખી
થી વાત એ લોકો જયારે કાળિયા મેઘને પૂંજન માટે જાય છે ત્યારે કરતા હોય છે. તો એ જ રીતે લીલીચારી. હવે લીલીચારીનો ઉત્સવ, આ બધા જયારે મેં તમને કીધું પહેલા જ કે આદિવાસીઓના જે મુખ્ય આપણા તહેવારો છે એના કરતા પણ અલગ તહેવારો છે અને એ પ્રકૃતિ સાથે જોડાયેલા તહેવારો છે, એટલે એમની ખાસ કરીને હું તમને વાત કરું છું. તો લીલીચારી. હવે લીલીચારી એટલે થોડો થોડો વરસાદ પડવાની શરૂઆત થાય અને વરસાદ પડે એટલે થોડું થોડું ઘાસ ઉગે. હવે એ ઘાસ ઉગે છે તો ત્યારે એ લોકો જે છે આ લીલીચારીનું પૂજન કરે છે અને લીલીચારીનું પૂજન કરતા એવું અરજ કરે છે કે આ લીલીચારી અમારું ઢોર ઢાકર કે અમારું જે જાનવર છે એ ખાય, એને કોઈ ખાવામાં એવી વસ્તુ ના આવી જાય કે અમારો ઢોર ઢાકર બીમાર પડે અથવા તો અમારું ઢોર ઢાકરને કોઈ નુકસાન પહોંચે, તો એનું તું ધ્યાન રાખજે. બરાબર. તો આ રીતે એકદમ શ્રદ્ધાપૂર્વક એ પ્રકૃતિને અરજ કરે છે. તો એ રીતે એ લીલીચારીનું પૂજન કરે છે. પછી એ જ રીતે ગામ દેવતા હિવાર્યો દેવ. હવે હિવાર્યો દેવ એ ગામના છેવાડે એ લોકો પૂજતા હોય છે. અલગ અલગ ગામના અલગ અલગ સીમદેવ હોય છે. હવે એ જ રીતે આ હિવાર્યા દેવની પણ એ લોકો પૂજા કરે છે. હિવાર્યો દેવ એટલે ગામની રક્ષા કરનારો દેવ. બરાબર. આપણે જે રીતે આગળ વધી રહ્યા છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ આદિવાસીઓના દેવી દેવતાઓ પોતાના એક પ્રકૃતિ સાથે જોડાયેલા દેવી દેવતાઓ આપણે એની વાત કરી રહ્યા છે. તો હિવાર્યો દેવને પણ એ લોકો એ રીતે આખી જે પૂજા રચના છે એ ગામના લોકો ભેગા થઈને ગામના છેવાડે જાય છે અને ગામની સીમાડે જઈને જે હિવાર્યા દેવને એ લોકો અરજ કરે છે કે અમારો તું રખવાડ છે, અમારા ગામનો રખવાડ છે. આખા વર્ષ દરમિયાન આખું જે વર્ષ હવે નવું વર્ષ શરૂ થવાનું છે તો નવા વર્ષ દરમિયાન જે છે, અને પાછું આદિવાસીનું નવું વર્ષ પણ જુદું છે, પિલવાણી. જ્યારે વૃક્ષોમાં નવા પાન આવવાની શરૂઆત થાય, નવી નવા ફૂલ પાન આવે એટલે એનું નવું વર્ષ. જે રીતે અંગ્રેજી નવું વર્ષ આપણે જાન્યુઆરીથી ગણીએ છીએ, જે રીતે આપણું ગુજરાતીનું નવું વર્ષ અલગ છે, એવી રીતે આદિવાસીઓનું પણ આખું એક નવું વર્ષ છે. અને એ પિલવાણી જે છે એ વૃક્ષો ખીલવવાના શરૂ થાય છે, નવા પાન આવવાની શરૂઆત થાય છે, એને એ લોકો નવા વર્ષ તરીકે મનાવે છે. અને એ જ્યારે મનાવે છે ત્યારે એક જંગલમાં જઈને એક પ્રકૃતિ સાથે જોડાઈને એક ખૂબ જૂનું એવું વૃક્ષ હોય. બરાબર. આ હું તમને જયારે વર્ણન કરી રહ્યો છું ત્યારે આ ભૂમિકામાં હું પણ મુકાયો છું, હું પણ ગયો છું. બરાબર. એટલે હું ખાલી આ પુસ્તકનું જ્ઞાન કે પુસ્તકમાં લખેલી વાત નથી કરી રહ્યો. એટલે જ્યારે હું વાત કરું છું ત્યારે મેં જે અનુભવ્યું છે એની વાત કરી રહ્યો છું. તો જ્યારે આ જે પિલવાણી દેવ એ લોકો પિલવાણી ઉજવે છે, નવું વર્ષ ઉજવે છે, ત્યારે એક જંગલ વિસ્તારમાં જાય અને ખૂબ જૂનું ઝાડ હોય એની પૂજા કરે અને ત્યાં પૂંજ મૂકે અને બસ ભગવાનને અરજ કરે કે અમારી જે પ્રકૃતિ છે એનું તમે રક્ષણ કરો. પ્રકૃતિ દેવને કેન્દ્રમાં રાખીને આખી પૂજા રચના એ લોકો કરતા હોય છે. તો અને પછી એ લોકોનું જે પરંપરાગત રીતે ખોરાક હોય એ ખોરાક પણ એ લોકો બનાવતા હોય છે. જે રીતે આપણે મંદિરોમાં જઈએ એટલે આપણને પ્રસાદ આપે, તો એવી જ રીતે અહીંયા પણ આદિવાસીઓનો ખોરાક અલગ અલગ છે. આપણે અલગ અલગ આદિવાસીઓની વાત કરીએ તો અલગ અલગ આદિવાસીઓનો ખોરાક અલગ અલગ છે. તો એવી જ રીતે આ આદિવાસી છેલ્લે જયારે છૂટો પડે, એનું પ્રસંગ પૂરો થાય એટલે આદિવાસીનું જે પરંપરાગત રીતે ભોજન હોય એ લઈને એ છૂટો પડે. એટલે ખાલી એ ભેગો જ નથી થતો, પણ સાથે એમની જે સંસ્કૃતિ છે એ પણ ત્યાં ઉજાગર થવી જોઈએ. હવે જ્યારે એ ત્યાં ભેગો થાય છે ત્યારે નાચગાન કરે છે, સાથે ઢોલ નગારા કરે છે. હવે આ પ્રસંગ ખાલી કોઈ એક સમુદાય ભેગો થઈને નથી કરતો, આદિવાસીના તમામ સમુદાયો. ધારો કે દક્ષિણ ગુજરાતની હું જયારે વાત કરું છું ત્યારે દક્ષિણ ગુજરાતનો તમામ જે આદિવાસી સમુદાય છે એ ભેગો થાય છે અને આ જે ઉત્સવ છે એને મનાવતો હોય છે. એટલે આ રીતે જે છે આદિવાસીની પરંપરાઓ ઉજવાતી હોય છે. હવે ખાસ કરીને મેં તમને પેલા તો આખા સમાજ વ્યવસ્થામાં હું તમને લઈ ગયો, સાથે એમના તહેવારોની વાત કરી. હવે જ્યારે એમની અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ એમનું ખાનપાન છે, રીત રિવાજો છે, એની પણ થોડીક આપણે વાત કરી લઈએ. તો ગામિત સમુદાય, હવે મૂળ હું ગામિત સમુદાય પર આવું છું. તો
ગામિત સમુદાય એ મૂળે તો દક્ષિણ ગુજરાતમાં વસતો સમુદાય છે. સુરત, તાપી, માંડવી જેવા જિલ્લાઓમાં એ વસે છે. હવે ગામિત સમુદાયની એક અલગ પરંપરા છે. ગામિત સમુદાય જ્યારે લગ્ન કરે છે ત્યારે ખાસ કરીને ઘરના લોકોની પેલા તો સલાહ લે છે, એટલે કે વડીલ લોકોની. વડીલ જો હોય, વડીલને એ લોકો કેન્દ્રમાં રાખીને જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે વર પક્ષના 5 વડીલો અને કન્યા પક્ષના 5 વડીલો. હવે આ બે પક્ષના લોકો જ્યારે ભેગા થાય છે, હવે અહીંયા કન્યાને જે લગ્ન કરાવવાના છે અથવા તો વર જેમના લગ્ન કરાવવાના છે એ ભેગા નથી થતા. અહીંયા પેલા વડીલો ભેગા થાય છે અને વડીલો 5 સામસામેના વડીલો ભેગા થાય છે, સામસામે ચર્ચા કરે છે અને પછી કહે છે કે મારી છોકરી છે એમની સાથે તમારા છોકરાનું સગપણ કરાવવાનું છે. સામે જ પેલા બીજા છોકરા પક્ષના જે લોકો છે એ પણ એ રીતે વાત કરે છે. એટલે આખી જે લગ્નની પરંપરા છે એ પેલા વડીલો વચ્ચે નક્કી થાય છે અને પછી જ જે છે વાત આગળ વધે છે. હવે જ્યારે લગ્ન કરાવે એ પહેલા જ સગાઈ વિધિ, એટલે જ્યારે, અને હા ખાસ વાત એ પણ છે કે આદિવાસી સમુદાયમાં જ્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવાની હોય અથવા તો શરૂઆત કરવાની હોય કોઈ પણ પ્રસંગની, ત્યારે એ છાક પાડે છે. છાક પાડવાની એક પદ્ધતિ છે અને છાક પાડે છે ત્યારે એ એના પૂર્વજોને કે વડીલોને યાદ કરીને, જે હયાત નથી, જે મૃત્યુ પામ્યા છે, એમને યાદ કરીને એક છાક પૂંજ મૂકે છે અને છાક પાડે છે. છાક પાડતી વખતે દારૂનો ઉપયોગ કરે છે. હવે જે આજે આપણે જોઈએ છે કે દારૂનું ચલણ જે છે એ અમુક સમાજમાં વધી ગયું છે અને એના કારણે જે છે સમાજ નાશ તરફ જઈ રહ્યો છે. તો આજે હું જ્યારે અહીંયા આદિવાસી સમાજને કેન્દ્રમાં રાખીને દારૂની વાત કરું છું ત્યારે ખાલી એ આદિવાસી સમુદાય દારૂ પીવે છે એની વાત નથી, પણ દારૂ જે છે એ એની પરંપરા સાથે, જે એની સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલો છે. અને એ આનંદ માટે ખાલી દારૂ નતો પીતો. આજે એ પરિભાષા બદલાઈ છે. એટલે આજે જયારે હું વાત કરતો હોઉં ત્યારે મારે એવું કેવું પડે કે દારૂનું જે સમાજોમાં દૂષણ છે એ આપણે દૂર કરવું જ જોઈએ. અને આજે બધી જ હું સારી વાત કરું આદિવાસી સમાજની, એ પણ યોગ્ય નથી. એટલે મારે એ પણ કેવું જોઈએ કે કેટલાક સમુદાયમાં આજે દારૂનું ચલણના કારણે પરિવારો નાશ પણ થઈ રહ્યા છે. તો એમાં પણ થોડુંક પરિવર્તન આવે એ રીતે આપણે કામ કરવું જોઈએ. તો અહીંયા બીજા બધા લોકો જોડાયા છે, પણ અત્યારે જયારે હું વાત કરું છું ત્યારે મૂળ તો તમે આદિવાસી સમાજની વાત સાંભળવા માટે આવ્યા છો. તો તમે જયારે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમુદાયના લોકોમાં તો પરિચયમાં આવ્યા છો, તો જ તમે આ વ્યાખ્યાનમાં જોડાયા છો અને તમને આ વાત સાંભળવામાં રસ પડી રહ્યો છે. તો મારે સૌને એવું કેવું કે જયારે આપણે આદિવાસી સમુદાયના લોકોને મળીએ છીએ ત્યારે પહેલા તો આપણી આત્મીયતા કેળવીને એમની જે સમાજ વ્યવસ્થા છે, એમના સમાજમાં જે ચાલી રહ્યું છે એ બધું થોડુંક જાણીએ, એમના વિશે જાણીએ અને એમના સમુદાયમાં જો કોઈક એવો કુરિવાજ હોય અથવા તો કોઈક એવી ખોટી માન્યતાઓ હોય તો એ બધી આપણે દૂર કરીએ. હવે જ્યારે આદિવાસી સમુદાય ખાસ કરીને જૂની પરંપરાઓ સાથે જોડાયેલો છે, એટલે કેટલીક જે માન્યતાઓ છે એ અત્યારે ખોટી, એટલે કે અંધશ્રદ્ધામાં માને છે, આપણે એવું કહીએ. કેટલીક પાછી એમની પરંપરાઓ સાથે જોડાયેલી છે, એટલે એ આપણે માનવું પડે. હવે ધારો કે મેં તમને એમ કીધું કે વરસાદની અરજ કરવા માટે એ લોકો જાય છે, તો સામાન્ય રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એમ માનીએ કે એવું કઈ કહેવાથી કે વરસાદ ના આવી જાય, પણ એ આવે છે એમની શ્રદ્ધા સાથે જોડાયેલો વિષય છે. પણ જ્યારે કોઈક એવા અંધશ્રદ્ધા ભૂત છે કે ભૂત પ્રેત છે કે અમુક પ્રકારની જે ડાકણ પ્રથા છે, હવે તો એ બધી નાશ થઈ ગઈ છે, પણ તો છતાંય જો અમુક સમુદાયમાં એ ચાલુ હોય તો મેં કીધું એમ કે આપણે બધા આદિવાસી સમુદાય સાથે જોડાયેલા વ્યક્તિઓ છે અને આપણે આદિવાસી સમાજ વિશે જાણવા માટે આવ્યા છે, તો પછી આપણે એવા લોકોને જાણીએ કે જે એ સમુદાયમાં હજુ પણ એ પ્રથા ચાલી રહી છે અથવા તો એ સમુદાયમાં હજુ પણ એ પ્રકારના દૂષણો છે, તો એને આપણે દૂર કરીએ અથવા તો એ સમુદાયને એવું સંદેશ આપીએ કે એ દિશામાંથી એ અલગ દિશા તરફ વળે અથવા તો એને સારી દિશા મળે અને એના સમાજમાં કોઈક એવી ક્રાંતિ આવે. બરાબર.
જ્યારે હું આજે તમારી સામે બોલી રહ્યો છું ત્યારે ખાલી આ વ્યાખ્યાન પૂરું થાય એટલે આપણે આ વ્યાખ્યાનમાંથી છૂટા થઈએ અને બસ આદિવાસીની વાત પૂરી થાય. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, બધા આખા વિશ્વમાં મનાવે છે, એટલે આપણે પણ વાત કરીએ કે આદિવાસી પ્રજા આટલા આટલા વિસ્તારમાં વસે છે, આટલા વિસ્તારમાં એ લોકોની રૂઢી પરંપરાઓ અલગ છે, એ લોકોની જે છે સંસ્કૃતિ અલગ છે, એટલે બીજા કરતા અલગ પડે છે. બધા આપણે સારા જ પાસાઓ બતાવીએ છીએ, એ બધું બરાબર છે, સારા પાસાઓ તો એમના ઘણા છે, પણ એની સાથે સાથે જો દૂષણ એમના સમાજમાં જે દૂષણ છે, એમના સમાજમાં જો કોઈક એવા ખરાબ પાસાઓ છે તો એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ, એનામાં પણ આપણે ધ્યાન દોરવાની જરૂર છે. ખાલી આપણે સારી સારી વાત કરીને છૂટા પડવાની જરૂર નથી. આપણે જયારે આદિવાસી સમાજની વાત કરી રહ્યા છીએ, હા, આદિવાસી સમાજ સિવાય આપણે બીજા બધા સમાજના લોકો પણ અહીંયા જોડાયેલા છે, તો આપણા સમાજમાં પણ એવી કોઈક એવી ખોટી માન્યતાઓ હોય અથવા તો દારૂના દૂષણમાં લોકો અત્યારે જઈ રહ્યા છે, માનસિક સ્ટ્રેસમાં અત્યારે લોકો જઈ રહ્યા છે, બરાબર, મેન્ટલ હેલ્થના અત્યારે તો શિક્ષકોને બધા પ્રોગ્રામો જે છે સરકાર કરાવતી હોય છે, એમને કાર્યક્રમોમાં જોડાવવું પડતું હોય છે કે જ્યારે આજનો સમુદાય છે એને મેન્ટલ હેલ્થની ઘણી જરૂર પડતી હોય છે. એ ખાલી આદિવાસીઓની જ વાત નથી, તમામ લોકોની વાત છે, બરાબર. તો મેન્ટલ હેલ્થ પહેલા તો લોકોનું કેવી રીતે આપણે સારું કરી શકીએ, બરાબર. હવે આત્મહત્યાના કેસ, હવે આદિવાસી સમુદાય છે તો એ મૂળ સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એ બધી વાત સાચી છે, પણ જ્યારે એમને આર્થિક ઉપાર્જનના પ્રશ્નો ઘણા રહેતા હોય છે, એટલે એ ક્યાંક ને ક્યાંક દેવામાં ફસાઈ જાય, ક્યાંક ને ક્યાંક એવી પ્રવૃત્તિ ખોટા રવાડે ચડે અને ખોટા ઘરમાં એવું વાતાવરણ ઉભું થાય કે એને આત્મહત્યા તરફ કે પછી એમને ઘર છોડવું પડે એવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. તો આપણે એવા આદિવાસીઓના સંપર્કમાં આપણે જયારે આવીએ છીએ ત્યારે એવી પરિસ્થિતિને પણ આપણે જોવાનું છે. આજે કેટલાક એવા ગામડાઓ છે, આપણે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર આવે છે કે એવા લોકો છે કે એમને ખાવાના પણ ફાફા છે, એમને 2 ટાઈમનું અનાજ પણ મળતું નથી. તો આપણે એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને એક ઉચ્ચ વર્ગના લોકો તરીકે આપણે જયારે આપણે ઉચ્ચ વર્ગ એવું કહીએ છીએ ત્યારે આપણે આ જે પ્રજા એવી પ્રજા છે જે હજુ પણ દબાયેલી છે, હજુ પણ જે આશરાની જરૂર છે અથવા તો એમણે આગળ આવવું છે. કેટલાક સમાજના એવા બાળકો છે કે એમને આગળ આવવું છે પણ એ એમની પરિસ્થિતિના કારણે આવી નથી શકતા. તો કદાચ એવું જરૂરી નથી કે આપણે એમને આર્થિક જ મદદ કરીએ કે આર્થિક રીતે જ એને આગળ લાવી શકીએ. એમને એક દિશા બતાવીને એક ચોક્કસ પ્રકારનું એક પ્લેટફોર્મ પૂરું પાડીને પણ એમને આગળ લાવી શકીએ છીએ. તો આદિવાસી સમાજમાં એ બધા પ્રશ્નો આજે છે, તો એ પ્રશ્નોને આપણે કેવી રીતે દૂર કરી શકીએ અથવા તો એ પ્રશ્નોને કેવી રીતે એનું સોલ્યુશન લાવી શકીએ એ પણ આપણે જોવાની જરૂર છે, બરાબર. એટલે જ્યારે હું તમારી સામે અત્યારે એમની સમાજ વ્યવસ્થાની મેં થોડીક એમની વાત કરી કે એમના કુટુંબ વ્યવસ્થાની વાત કરી, તો એ જ રીતે આ જે બધા પ્રશ્નો છે એને પણ આપણે ધ્યાનમાં લેવાના છે. હવે ખાસ કરીને એમનું જે ખાનપાન છે એ કેવા પ્રકારનું છે. હવે આ હું તમને જયારે વાત કરું છું તો એ બધાને ખબર જ છે, ક્યાંક ને ક્યાંક બધા વાંચેલું જ છે, પણ જે મેં તમને પહેલા વાત કરી કે એમના જે પ્રશ્નો છે અથવા તો એ લોકો જે પરિસ્થિતિમાં મુકાયેલા છે એ પરિસ્થિતિમાંથી જો એમને આપણે બહાર લાવી શકીએ તો ખરા અર્થમાં આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ મનાવ્યો એમ આપણે ગણાવી શકીશું. બાકી તો બધે જ વ્યાખ્યાનો થયા જ છે અને વ્યાખ્યાનો કરીને બધા છૂટા જ પડ્યા છે, એટલે એ બધું પૂરું જ થઈ જાય છે. પણ ખરા અર્થમાં તમે આજે એક આદિવાસી એવા માણસને મળો કે એને જે એ પ્રકારની તકલીફ પડી રહી છે, એ પ્રકારના મુશ્કેલીમાં એ મુકાયેલો છે કે એ ત્યાંથી બહાર નથી આવી શકતો, તો એને એવો કંઈક રસ્તો આપણે બતાવીએ તો આપણે ખરા અર્થમાં આદિવાસી દિવસ મનાવ્યો એવું કહી શકાશે, બરાબર. તો જ્યારે એમના ખાનપાનની આપણે ખાસ કરીને વાત કરીએ, જ્યારે એમના ખાનપાનની વાત કરી રહ્યા છે ત્યારે એમનું ખાનપાન છે એ જુદું છે. હવે જુદું કઈ રીતે છે? કેમ કે મૂળ તો એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એટલે આજે તો આધુનિક ખોરાક પણ એ લેતો થઈ ગયો છે, એ શહેરના સંપર્કમાં આવ્યો છે. એટલે હું ત્યારે હવે તમને વાત કરું છું ત્યારે ખાનપાનમાં લોકો એવું જ કહે છે કે કંદમૂળ જંગલમાંથી મળે એ ખાય, પછી કેટલાક પશુ પક્ષીઓને પણ મારીને ખાય, બરાબર. કેમ કે એ સમયે તો બધું એવું હતું નહીં, એ સમયે તો
જરૂરી હતું, જીવવા માટેનું એક આ પ્રવૃત્તિ કરવી જરૂરી હતી. હવે આપણે એમ કહીએ કે પશુ પક્ષીઓને મારવા એ ગુનો છે અથવા તો એ ખરાબ વસ્તુ છે, તો આજના સમય પ્રમાણે એ બરાબર છે. પણ જ્યારે આદિકાળથી આદિવાસી સમાજ તો વસે છે, આદિકાળથી વસ્તુ આવ્યો છે, બરાબર? તો આદિકાળ દરમિયાન જે આખી પરિસ્થિતિ હતી ત્યારે તો જળ જંગલ જમીન હતી, અને આજે પણ જયારે આપણે વાત કરીએ છીએ બધા જ એવું કહે છે કે જળ જંગલ જમીન સાથે જોડાયેલો સમાજ એટલે આદિવાસી સમાજ. તો એ બધી વાત બરાબર છે, પણ જ્યારે હું તમારી સામે વાત કરું છું ત્યારે આધુનિક પરિપ્રેક્ષ્યને કેન્દ્રમાં રાખીને પણ તમારી સામે વાત કરી રહ્યો છું, બરાબર? અને ખાસ કરીને જ્યારે વાત માંડીએ સાહિત્યની, આપણું જે આખું ગ્રુપ છે ને એના સંદર્ભે આ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે એમનું સાહિત્ય પણ આમાંથી જ ઊભું થાય છે. હું જ્યારે એમની વચ્ચે જઉં છું અને એમને મળું છું ત્યારે એમનો કોઈ દેવાસ્થાનો હોય કે એમને જે, હવે મેં તમને કીધું કે મેઘદેવની અર્ચના એ લોકો કરે છે, તે એમના પાછળની આખી કથા છે, અને એ કથાને મેળવીને એ બધી કથાઓ મેં ભેગી કરી છે સંશોધન દરમિયાન. તો આ બધું સાહિત્ય પણ એમના મૂળ સાહિત્ય જે છે એ આદિવાસી સમાજ સાથે જોડાઈને આપણને પ્રાપ્ત થાય છે, એટલે આદિવાસી સંસ્કૃતિમાંથી જ એમનું સાહિત્ય ઊભું થાય છે. જે રીતે ધારો કે આજે ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી એ પોતાનું સાહિત્ય લખે, પન્નાલાલ પટેલ એ કોઈક સમાજને કેન્દ્રમાં રાખીને નવલકથા લખે, તો એ સાહિત્ય છે એ લોક સાહિત્ય કરતા જુદું છે. લોક સાહિત્ય એ કંઠ પરંપરાનું સાહિત્ય છે, એ મૌખિક પરંપરાનું સાહિત્ય છે. જે રાહુલભાઈએ શરૂઆતમાં વાત કરી કે જે હું સંશોધન કરી રહ્યો છું, તો કંઠ પરંપરા અને મૌખિક પરંપરાના સાહિત્ય પર હું અત્યારે સંશોધન કરી રહ્યો છું. તો જ્યારે હું કોઈ વ્યક્તિને મળું છું ત્યારે એની પાસે કોઈ એવી નોટબુક નથી કે લખેલું નથી, એ જ્યારે મારી સામે વાત કરે છે તો ત્યારે મૌખિક રીતે વાત કરે છે, તો એનું મૂલ્ય પણ વધી જાય છે. જ્યારે આજે આપણે અમુક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ, અમુક વિદ્યાર્થીઓને ભણેલા ગણેલા લોકોને પણ આપણે એમ કહીએ કે તમે 10 મિનિટ વાત કરો, 15 મિનિટ વાત કરો, અડધો કલાક વાત કરો, તો એ નથી કરી શકતો. પણ આ જે સમુદાયના લોકો છે એ સમુદાયના લોકો અભણ છે, ભણેલા ગણેલા નથી, તો છતાંય એ લોકો પાસે એવી તાકાત છે, એવી એ લોકોની આંતરિક શક્તિ છે કે એના વડે એ આખી રાત પણ એક કથાને ચલાવી શકે છે. તો એની નોંધ જે છે એ આજના સંશોધકો લઈ રહ્યા છે, અને એ લેવી જ જોઈએ. જો ના લેતા હોય, કેટલાક સમુદાયના લોકો જાગૃત થયા છે એટલે લઈ રહ્યા છે, પણ કેટલાક સમુદાયમાં હજુ પણ એ નોંધ નથી લેવાય, જે મૌખિક પરંપરાનું સાહિત્ય છે, કંઠ પરંપરાનું સાહિત્ય છે. હવે ખાસ કરીને કોકણી સમાજ, એ કોકણી સમાજ જે છે એ આખી કંસરી દેવીની કથા કરે છે. હવે કંસરી દેવીની કથા આપણે સમાજમાં જોઈએ છે, સામાન્ય રીતે મોટા સમુદાયોમાં કથાકારો આવે ને બોલે અને લોકો વાહ વાહ કરે, મજા કરે, આનંદ આવે. પણ જ્યારે આદિવાસી સમુદાયની કથા ચાલતી હોય છે ત્યારે પણ એ પ્રકારની જ કથા છે. એ લોકો પાસે પણ એક એવી મૌખિક પરંપરાનું સાહિત્ય જ છે, અને એ એક ક્ષણ રોકાયા વગર આખી કથાને આખી રાત ચલાવી શકે છે. તો એ તાકાત એની પાસે ક્યાંથી આવી? એ યાદશક્તિ એની પાસેથી ક્યાંથી આવી? એની પરંપરામાં, એની સંસ્કૃતિમાં એ સચવાયેલી છે. એમને બાપ દાદાઓ પાસેથી એ બધું મેળવ્યું છે. કેમ કે પેલા જે છે એ આ બધું ટીવી છે, ટીવીનું માધ્યમ છે કે મોબાઈલનું માધ્યમ છે, એ બધું એ સમય દરમિયાન હતું નહીં. એટલે એક આખી એવી વ્યવસ્થા હતી કે લોકો બહાર બેસે અને લાંબી લાંબી કથાઓ કરે. હવે જયારે લાંબી લાંબી કથાઓ ચાલતી હોય ત્યારે લોકો સાંભળે અને એનું ગ્રહણ કરે. કેટલાક લોકો સાંભળે, કેટલાક લોકો મજા કરે. એટલે મારો કહેવાનો મતલબ એમ કે આવા લોકોની એ સમય દરમિયાન નોંધ લેવાઈ નથી, જે ખરેખરું સાહિત્ય રચી રહ્યા હતા અથવા તો એમની પાસે કંઠ પરંપરામાં સચવાયેલું હતું. આજે જયારે હું સંશોધન કરું છું ત્યારે મને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. કેટલીક વાર એવું થાય કે 80 વર્ષના દાદાઓ મળે, દાદીઓ મળે, એમને હું જયારે જઈને પૂછું છું કે તમે મને આ પ્રકારનું સાહિત્ય આપો, એમને યાદ તો છે પણ હવે એ સંસ્કૃતિ કે એ પરંપરા રહી નથી. હવે હું સજ્જ થઈને જઉં, આમ મસ્ત કપડાં પહેરીને, એટલે કે સૂટ બૂટ પહેરીને જાઉં, અથવા તો જે ફોર્મલ કપડાં, જે આપણે પ્રોફેશનલ કપડાં પહેરીએ છીએ, એ રીતે હું એમની વચ્ચે જાઉં અને પૂછું છું, ત્યારે એને એવું લાગે છે કે આ જે વ્યક્તિ છે એ સરકાર સામે કોઈક ડેટા લીક કરવા માટે આવ્યો છે. અથવા તો હું એમને, અને કદાચ એવું ના લાગે તો એને એવું લાગે છે કે હું આને વાત કરીશ તો એને ઘરે ઉતરશે કે કેમ, બરાબર?
તો આ બધા પ્રશ્નો ઉભા થતા હોય છે, કેમ કે એની સાથેના જે લોકો છે એ અત્યારે છે નહીં, અને એ આખો પરિવેશ અત્યારે છે નહીં. એટલે જ્યારે હું અત્યારે સાહિત્ય મેળવું છું ત્યારે એવા પ્રશ્નો ઉભા થાય કે તું તો આજનો છોકરો છે, અથવા તો આજના તમે તો બધા જનરેશનના લોકો છો, અમારી વાતમાં તમને કઈ રીતે રસ પડવાનો? એટલે કદાચ હું જે સાહિત્ય મેળવું છું એ મને મળે તો છે, પણ કદાચ એવું બને કે કેટલુંક સાહિત્ય જે ઢાળમાં જે રીતે મળવું જોઈએ એ રીતે ના પણ મળે. એટલે એ બધા પ્રશ્નો આજે ઉભા થઈ રહ્યા છે. તો આ પ્રકારની જે આખી સમસ્યા છે એ આદિવાસી સમાજમાં આજે ઉભી થઈ રહી છે, અને સાથે એમના જે તહેવારો છે એ પણ જુદા છે. હવે લગ્ન પરંપરાની ખાસ કરીને વાત કરીએ તો લગ્ન પરંપરામાં મેં કીધું એમ કે એ બધા સમુદાયમાં, આદિવાસી સમુદાયમાં, કે બે બાજુના લોકો 5-5 લોકો ભેગા થાય અને આખી જે વાતચીત છે એ કરે. પછી બ્રાહ્મણ પ્રથા કે જે આપણા સભ્ય સમાજમાં જે આખી પરંપરાઓ છે એનાથી આખી જુદી પરંપરા છે. હવે જ્યારે કોઈ વ્યક્તિને લગ્ન કરાવવા છે ત્યારે એ પ્રકૃતિની વચ્ચે રહીને જ, પ્રકૃતિની સાક્ષી રાખીને જ એ કોઈ બ્રાહ્મણને કે કોઈ એવા ભગતને બોલાવતા નથી. ગામનો જે કોઈ એક મુખી હોય એવો જાણકાર વ્યક્તિ, એમનામાં કહેવાતા ભગતો, એમના ભગતો, જે આદિવાસી પરંપરા જાણતા હોય એવા ભગતો. આજે જયારે આપણે ભગતો કહીએ એટલે આપણને એવું થાય કે બધું ખાનપાન અમુક પ્રકારનું ખાતો ના હોય, અમુક પ્રકારે આહાર ના લેતો, એવો ભગત. પણ આ જે ભગત છે એ ભગત એટલે એ પરંપરા સાથે જોડાયેલો વ્યક્તિ, અથવા તો એ સંસ્કૃતિને બરાબર રીતે જાણે છે એવો વ્યક્તિ. તો એવા વ્યક્તિને એ લોકો સાથે રાખીને આખી જે પરંપરા છે એ પરંપરાગત રીતે લગ્ન કરાવે છે. હવે જ્યારે એ પરંપરાગત રીતે લગ્ન કરાવે છે ત્યારે પ્રકૃતિને કેન્દ્રમાં રાખે છે. એ જે સામ સામે છે છોકરીને પણ એક પ્રકારે જે પૂછવામાં આવે કે છોકરો તને ગમે છે, કે જે એમને જે પૂછવાનું હોય એ બધું પૂછતા હોય. જે રીતે આજે આપણે સભ્ય સમાજમાં જોઈએ છે ને, બ્રાહ્મણો 7 ફેરા ફરાવે, આખી વિધિ કરે, તો એવી જ રીતે આ ગામનો જે ભગત છે એ આખી પ્રથામાં, આખી પરંપરામાં એ લોકોને લઈ જતો હોય છે. બરાબર? તો આ રીતે આખી પરંપરા ચાલતી હોય છે. હવે એ જ રીતે જન્મ વિધિની વાત કરીએ. જન્મ જ્યારે બાળકનો થાય છે ત્યારે જન્મ જ્યારે થાય એટલે એ કોઈ હોસ્પિટલમાં જન્મ બાળકનો થતો નથી. એ બાળકને ગામની જ એક એવી સ્ત્રી હોય જે બાળકનો ઘરે જ જન્મ કરાવે, એને હુવાકી તરીકે ઓળખાય, હુવાકી. બરાબર? તો એ જે છે એ બધી જ વિધિ ઘરે કરે. જ્યારે બાળક આવે એટલે એ બધું જે આખી જે પ્રક્રિયા કરવાની હોય એ ઘરે જ કરે છે. આજે તો આપણે જોઈએ છે કે ઘણી બધી સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી થવામાં પણ તકલીફ પડતી હોય છે, સિઝર કરવું પડતું હોય છે. પણ એ સમયે જે સ્ત્રીઓ છે એ નોર્મલ ડિલિવરી કરાવતી અને સારી રીતે, બરાબર, કોઈ તકલીફ ના પડે એ રીતે આખા બાળકની જે સંભાળ છે, કેર છે, એ લોકો કરતા હતા. એટલે એ ખાલી સામાન્ય સ્ત્રી કોઈ એવી જ સ્ત્રી ના કરાવી શકે. એ બધું એમને જ્ઞાન મેળવેલું છે. એમને વડીલો પાસેથી, આ જે એમની માતાઓ છે, જે એમના ઘરડા દાદા દાદીઓ છે, એમની પાસેથી આ બધું જ્ઞાન એમણે લીધેલું છે, તો જ એ વસ્તુ કરી શકે. બાકી સામાન્ય વ્યક્તિ આ ના કરી શકે. તો આ રીતે જે છે જન્મ થાય. હવે જન્મ જેવો બાળકનો થાય એટલે નામકરણની વાત આવે. હવે નામકરણની વાત આવે એટલે આદિવાસી સમાજ છે એટલે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને જ આખું નામ રાખે છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને પ્રકૃતિને જે પ્રકૃતિમાં આવતા નામો હોય એવા જ રાખે. હવે ધારો કે કોઈક તહેવારના દિવસે જન્મે છે, દશેરાના દિવસે જન્મે તો દશેરીઓ, બરાબર, તો રક્ષાબંધનના દિવસે જન્મે તો બાળકી હોય તો રાખી, બરાબર. તો આવી જ રીતે હોળીના દિવસે જન્મે તો હોળીઓ. તો આવી રીતે, અને આદિવાસી સમાજમાં અલગ અલગ દિવસે હાટ ભરાતા હોય. હાટની આખી પ્રથા છે. ગામમાં અમુક દિવસ નક્કી કરેલા હોય કે આ ગામમાં આજે લોકો બધા હાટ ભરાશે ને લોકો ખરીદી કરવા માટે આવશે. હાટ એટલે બજાર જ, પણ એ એક અમુક દિવસે નક્કી કરેલું હોય. મંગળવારે અમુક પ્રકારના ગામમાં ભરાય ને બીજા દિવસે બીજા ગામમાં ભરાય, એવી રીતે તો ભરાય. તો રવિવારીઓ કે હાટીઓ એવી રીતે આખા નામ આપેલા હોય. તો એવી રીતે બાળક જયારે ધારો કે રવિવારે જન્મે તો રવિયો, બરાબર ને. તો આવી રીતે અલગ અલગ બુધવારે જન્મે તો બુધ્યો. એટલે
એક સીધું જ નામ મૂકી દેવામાં આવે, કશું બીજી બધી વિચારણા નહીં. આજે આપણે જોઈએ છે તો યુટ્યુબ પર સર્ચ મારે કે કોઈ ગૂગલ પર સર્ચ મારે, હવે તો ચેટ જીપીટી આવી ગયું છે એટલે સીધું જ કઈ પણ વાત કરવાની એટલે સીધું ચેટ જીપીટી પર સર્ચ મારે અને આપણને બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય. અને હવે તો મોડર્ન નામો રાખવા લાગ્યા. હીરો હિરોઈન ના જે આપણે જે લોકોને મોડર્ન માનીએ છીએ કે ઉચ્ચ વર્ગના માનીએ છીએ, આ મારા બાળકનું નામ પણ એવું જ હોવું જોઈએ એવું લોકો માનવા વાળા થઈ ગયા છે. એટલે હવે તો આ બધી પ્રકૃતિ કે પછી સમાજને સાઈડ પર મૂકીને આ બધી વ્યવસ્થા સાથે લોકો જોડાયા છે. તો આજે આપણને એ વસ્તુ જોવા ના મળે. આજે બધું ઘણું બધું પરિવર્તન આવી ગયું છે, પણ એ સમય દરમિયાન આ પ્રકારની બધી વસ્તુઓ લોકો કરતા હતા. બરાબર. તો આ રીતે હવે ખાસ કરીને બીજી વાત કરું તો પહેરવેશ. હવે મેં લગ્ન વિધિની વાત કરી તો એ જ રીતે પહેરવેશ જે છે એ પણ અલગ અલગ સમાજ પ્રમાણે અલગ રીતે લોકો પહેરતા હોય. હવે આદિવાસી સમુદાય જ છે, પણ આદિવાસી સમુદાયમાં પણ અલગ અલગ સમાજ પ્રમાણે અલગ અલગ પહેરવેશ છે. હવે જયારે કોઈ ગામિત પુરુષ પહેરવેશ પહેરે છે ત્યારે ધોતિયું, કફની ને ટોપી તો હોય જ, પણ એને જે પહેરવાની આખી રીત છે એ બદલાઈ જતી હોય છે. તો એ જ રીતે સ્ત્રીઓમાં અલગ અલગ ચાંદી, કડલા કે પછી જે ઘરેણા છે એ ઘરેણા પણ બીજી સ્ત્રીઓ કરતા જુદા હોય છે. તેવી જ રીતે કોઈક વસાવાની સ્ત્રી પહેરે છે. એટલે ઘરેણા પહેરવાની જે આખી પરંપરા છે એ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આ વસાવા સમાજની સ્ત્રી છે કે આ ગામિત સમાજની સ્ત્રી છે કે આ ચૌધરી સમાજની સ્ત્રી છે. આ બધું જયારે આપણે એ લોકોનો પહેરવેશ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જતો હોય છે. તો આ રીતે જે છે એ પહેરવેશની દ્રષ્ટિએ પણ જુદો પડે છે. તો આ મૂળ તો આદિવાસી સમુદાય છે. એમના વ્યવસાયની આપણે વાત કરીએ તો વ્યવસાયની વાત કરીએ ત્યારે એક મૂળ તો ખેતી સાથે જોડાયેલો સમાજ છે, પશુપાલન સાથે જોડાયેલો સમાજ છે. તો જ્યારે એ ખેતી કરે છે, પશુપાલન કરે છે, હવે મેં કીધું એમ કે આજના આદિવાસીની જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરે કે પછી જે સાધનો વપરાય છે એ સાધનો આધુનિક ખેતી કરતો થઈ ગયો. પણ જયારે પહેલાનો આદિવાસી છે એ જયારે ખેતી કરે છે, આ મેં તમને અખાત્રીજની વાત કરી, તો વરસાદનો સમય આવે અને પછી પાકની તૈયારી બધી કરવાની શરૂઆત થાય એટલે પહેલા તો એ બધા દેવી દેવતાઓનું પૂજન કરીને અરજ કરે છે કે અમે જે બધી ખેતીવાડી કરીશું, અમારો જે બધો પાક હશે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. આજે ઉર્મિલાબેને જયારે શરૂઆતમાં જ વાત કરી કે ઘણો બધો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ અને બધાને પાકમાં નુકસાન ગયું, તો એ આજે કેમ થઈ રહ્યું છે કે આજે જે આદિવાસી સંસ્કૃતિ છે એનાથી જે સમાજ છે એ થોડા ઘણા અંશે દૂર જઈ રહ્યો છે. જે પ્રકૃતિ છે એનાથી થોડો દૂર જઈ રહ્યો છે. અને જે માન્ય સમાજ, માન્ય જે ધર્મ છે, મેં કીધું એમ હિન્દુ કે મુસ્લિમ કે ક્રિશ્ચિયન કે કોઈ પણ વોટ એવર એવા બધા જે પંથો છે, ધર્મો છે, એની સાથે જોડાઈ રહ્યો છે. એટલે આદિવાસીની જે મૂળ પ્રકૃતિ છે, મૂળ સંસ્કૃતિ છે એનાથી થોડો દૂર જઈ રહ્યો છે. એટલે જે બધી પરંપરાઓ છે એ ભૂલી રહ્યો છે. એના કારણે જે છે આજે જે અતિવૃષ્ટિ છે એ સર્જાઈ રહી છે. હું કેટલાક પ્રદેશમાં ફર્યો તો મને એવા પણ વ્યક્તિઓ મળ્યા કે હું એક વાર જો આ વરસાદને રોકવાની અરજ કરું તો એ વરસાદ રોકાઈ જ જતો હોય છે. મને એક વ્યક્તિ એવો મળ્યો, હું ફિલ્ડ વર્ક કરતો હતો ત્યારે એક વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ તો એ વ્યારા પ્રદેશનો આંધરવાડી ગામનો વતની છે. હવે મને એવું કહે છે કે અમારા આખા ગામમાં વરસાદ પડ્યો પણ મેં મેઘદેવને એવી અરજ કરી કે મારા પાકને કોઈ પણ નુકસાન થવું જોઈએ નહીં, તો મારા ખેતરમાં એક પણ ટીપું વરસાદ પડ્યું નહીં. હવે આમ જોવા જઈએ તો આપણે આ વાતને સીધી રીતે ના માની શકીએ, પણ એમની જે આસ્થા છે, જે અરજ છે એને ધ્યાનમાં રાખીએ તો આપણે માનવું પડે કે હા, તમારી જો આસ્થા અરજ એવી હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. બાકી આ તો માન્યમાં જ ના આવે સીધી રીતે જોવા જઈએ. આખા પ્રદેશમાં વરસાદ પડતો હોય અને એના ખેતરમાં વરસાદ ના પડતો હોય એ તો કેવી રીતે બને? પણ આપણે માનવું પડે કેમ કે એ પ્રકૃતિ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે ને એ બધું જાણે છે. હવે જ્યારે આદિવાસી સમાજની ખાસ કરીને વાત થાય છે ત્યારે એ લોકોના દેવ દેવતા પણ અલગ છે. એટલે હવે ગામિત સમાજની ખાસ કરીને આપણે વાત કરીએ તો ગામિત સમાજ મુખ્યત્વે દેવલી માળીને વધારે માને છે. હવે એ જ રીતે વસાવા હોય તો દે મોગરા માતા, તો એ જ રીતે કોકણી હોય તો કંસરી,
તો એવી રીતે અલગ અલગ દેવોને અલગ અલગ સમાજો માને છે. હવે જ્યારે ગામિત સમાજ દેવલી માળી હવે એવો સમય આવે એવું હબ લઈને જવાનું હોય અને એમને માન્યતા હોય એવી અરજો ભગવાનને કરવાની હોય એટલે ગામિત સમુદાય છે એ જ્યારે ભાતનું બિયારણ હવે જે તરુ છે એ તૈયાર કરવાના હોય, ભાત રોપવાની તૈયારી આખી કરવાની હોય એટલે દેવલી માળી લઈને જાય અને ત્યાં જઈને જે છે એ અરજ કરે છે કે અમે જે પાક કરીશું એમાં કોઈ પણ પ્રકારની જીવજંતુ કે કોઈ પણ પ્રકારની જે પ્રાકૃતિક જે કુદરતી આફતો છે એ અમને નુકસાન કરવી જોઈએ નહીં. તો એવી રીતે જે છે એ જઈને અરજ કરે છે. તો એવી જ રીતે વસાવા સમાજ છે એ દે મોગરા જાય છે. હવે દે મોગરા જયારે જાય છે, હવે આ બધી જ્યારે આ બધી પ્રવૃત્તિઓ આ સમાજ કરતો હોય છે, આ બધું કરતો હોય છે ત્યારે ખાસ કરીને બલિ ચડાવવાની જે પ્રથા છે એ થતી હોય છે. મરઘા લઈને જાય કે બકરા લઈને જાય. હવે તો મેં કીધું એમ કે એ બધું જે છે એ પેલા ચાલતું હતું, હજુ પણ થોડું ઘણું ચાલે છે, નથી ચાલતું એવું નહીં. આપણે એને સાવ નજરઅંદાજ ના કરી શકીએ, પણ હવે સમાજ બદલાયો છે એટલે ખાલી બિયારણ લઈને જાય ને ભગવાનને અરજ કરે ને અમુક પ્રકારના દીવાબત્તી કરીને આવી જાય છે. પણ પેલા તો એવું જ હતું કે બકરા લઈને જવાનું, મરઘો લઈને જવાનું, કાપવાનું, દારૂ લઈને જવાનું, ચડાવવાનું, બરાબર. તો આ બધી જે પરંપરાઓ છે એ બધી એમને કરવી પડતી હતી. આજે પણ ચાલે છે, પણ ઘણા અંશે સુધારો આવ્યો છે, બરાબર. તો આ રીતે જે છે આદિવાસી સમાજમાં આ બધું ચાલી રહ્યું છે. અને આ આપણે તો દક્ષિણ ગુજરાતને કેન્દ્રમાં રાખીને વસાવા કે ચૌધરી કે ગામિત કે કોકણી આ સમાજની જ વાત કરી રહ્યા છે. પણ આ આખા જે પૂર્વ પટ્ટામાં આદિવાસી સમાજ છે, જે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આખો પટ્ટો છે, એમાં આ જ બધી પ્રથાઓ, થોડા ઘણા અંશે પ્રથાઓ ભલે બદલાઈ હોય, પણ વાત તો એ જ છે કે આદિવાસી સમુદાય એટલે પ્રકૃતિ સાથે જોડાયેલો સમુદાય. અને એ જ્યારે આ બધી પ્રવૃત્તિઓ કરે છે અથવા તો પ્રકૃતિ સાથે જોડાઈને આ બધું ભગવાનને અરજ કરવાની કે પછી પ્રકૃતિ દેવનું પૂજન કરવાનું જ્યારે એ કરે છે ત્યારે એક સમુદાયમાં સાથે લઈને સમુદાયના લોકોને સાથે લઈને ચાલે છે. એટલે આ જ્યારે આપણે આદિવાસી સમુદાયની વાત કરીએ છીએ તો મેં કીધું એમ કે હું જ્યારે આ ખાનપાન કે પહેરવેશ કે આ બધું તો તમે આદિવાસી સમુદાયના અમુક પુસ્તકો, ભગવાનદાસ પટેલ નું પુસ્તક થયેલું છે, હસુ યાજ્ઞિક નું પુસ્તક થયેલું છે, પછી આદિવાસી ગેજેટિયર થયેલું છે. એટલે એ બધામાં જ માહિતી તો આપણને મળી જ જવાની છે. પણ જ્યારે મેં તમારી સામે જે આખી વાત કરી કે મેં તમારી સામે આખી વાત કરવાનો જે ઉપક્રમ કર્યો છે, એમાં ખાસ કરીને હું જે સમાજ સાથે રહ્યો અને મેં જે જોયું છે એની વાત ખાસ કરીને હું તમને કરી રહ્યો છું. એટલે જ્યારે આખી વાત મેં તમારી સમક્ષ આ મૂકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખાલી પુસ્તકો આધારિત જ નહીં, પુસ્તકોને કેન્દ્રમાં રાખીને જ નહીં, પણ આદિવાસી સમુદાયની વચ્ચે જઈને અને ખાસ કરીને હું જે ફીલ્ડવર્ક કરી રહ્યો છું ત્યારે મને જે અનુભવ થયા એને કેન્દ્રમાં રાખીને આખી વાત હું તમને કરી રહ્યો છું. હવે જ્યારે હું આદિવાસી સમુદાયમાં જાઉં એટલે કઈ એ લોકોનું જે આખી ઘરની વ્યવસ્થા છે એ પણ કઈ આવા મોટા મોટા મહેલો કે મોટા મોટા મહેલો કે મોટા મોટા ઘરો કે પાકા ઘરો એવું ના હોય. હવે જ્યારે હું જાઉં એટલે કેટલાક હવે શિક્ષિત આદિવાસી થયા છે, ઘણી બધી જગ્યાએ પરિવર્તનો આવ્યા છે, પણ હજુ પણ નડિયાવાળા ઘર કે ઘાસથી સેવેલા એટલે કે ઘાસના પોળા ઉપર નાખેલા હોય ને એની રીતે આખું એક એને એ રીતે સજેલું હોય, બરાબર. તો આ આખી પરંપરા એ સમય દરમિયાન જૂની પરંપરા છે. જ્યારે વરસાદનો સમય આવે જૂના ઘરોને સેવાની એટલે કે ઘાસના પોળા છે એ ઘર પર વ્યવસ્થિત રીતે મસ્ત રીતે એને આમ આખું તૈયાર કરે, ઘાસના પોળાથી સેવે છે. એમ જયારે હું તમને કહું છું ત્યારે ખાલી એ કઈ આમ પોળાઓને મૂકી નથી દેતા અથવા તો ગોઠવી નથી દેતા, પણ એનું આખી જે વ્યવસ્થા છે આપણે આમ અંદર પ્રવેશીએ એટલે આપણને ગમી જાય આપણી પાસે આવી પણ કળા છે. એટલે આ એક કળા સાથે જોડાયેલી ઘટના છે, એ કળાથી આખું રચે છે, બરાબર. તો એવા ઘરો પણ મને જોવા મળ્યા. એટલે જ્યારે આપણે આદિવાસી સમાજની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે ગ્રાઉન્ડ લેવલ પર જઈને અને ખાસ કરીને આજે જ્યારે ઘણા બધા સમુદાયોમાં કે ગુજરાત સરકાર કે ભારત સરકાર
એવું કહી રહી હોય કે આદિવાસી સમુદાય આજે ઘણો બધો વિકસિત થયો છે, આદિવાસી સમુદાયમાં ઘણું બધું શિક્ષણ આવ્યું છે, પણ આપણે આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ તો સ્કૂલોમાં પણ શિક્ષકો હોતા જ નથી. શિક્ષકો 7 ધોરણને 1 થી 2 શિક્ષકો ચલાવતા હોય છે. તો આ તો કેવી રીતે ચાલે? તો આ માહિતી પણ આપણે સરકાર સુધી પહોંચે, સરકારને પણ આપણે એ પ્રકારની માહિતી પહોંચાડવાની છે કે આદિવાસી સમુદાયમાં કે પછી આપણા બીજા સમુદાયમાં પણ જો આ પ્રકારે ચાલી રહ્યું હોય તો આજે આપણે શિક્ષિત લોકો છે, આજે આપણે આ બધી વસ્તુ કરી શકીએ છીએ, તો સરકાર સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ, અથવા તો કોઈ પણ માધ્યમ વડે આપણે એવું કંઈક કરી શકીએ કે આ જે પરિસ્થિતિ છે, આ જે બધી મુશ્કેલીઓ સમાજમાં ઊભી થઈ રહી છે એને કંઈક અંશે આપણે સુધારી શકીએ. તો ખરા અર્થમાં આદિવાસી દિવસ જયારે આપણે મનાવી રહ્યા છીએ તો આ બધા પ્રયત્નો જયારે આપણે કરીશું તો મને લાગે છે કે આદિવાસી દિવસને આપણે ખરા અર્થમાં સમજ્યા અને ખરા અર્થમાં આપણે એની ઉજવણી કરી. ખાલી ભેગા થઈને હવે આજે ઘણી બધી જગ્યાએ આદિવાસી લોકો ભેગા થયા હશે, ઘણી બધી જગ્યાએ નૃત્ય થયા હશે, નૃત્ય થતા હશે. મૂળ તો આદિવાસી સમુદાય એટલે નાચ ગામ સાથે જોડાયેલો સમુદાય, બસ એમને તો બધું નાચતા જ આવડે, સારા કપડાઓના અલગ અલગ પ્રકૃતિ વિષયક કપડા એટલે કે એવા સાંસ્કૃતિક કપડા પહેરીને આવી જાય, એટલે તીરકામઠા લઈને આવી જાય એટલે એ આદિવાસી સમુદાય, એને આપણે એ રીતે જોતા હોઈએ. પણ એ રીતે આજે આપણે એમને જોવાનું નથી. આપણે આજનો જે દ્રષ્ટિકોણ છે એ બદલાવવો જોઈએ. આજે જયારે આપણે આદિવાસી સમુદાયને જોઈએ છે ત્યારે હું તમારી સામે અત્યારે બોલી રહ્યો છું તો હું એક સજ્જ આદિવાસી છું, હું પણ આદિવાસી જ છું, પણ હું જયારે મારી વાતને મૂકી રહ્યો છું ત્યારે હું મારી વાતને જ નથી મૂકી રહ્યો, પણ એની સાથે સાથે હું આખા આદિવાસી સમાજનો એક અવાજ ઉભો થાય કે આદિવાસી સમાજની જે પ્રકૃતિ છે એ બધાને ખબર પડે. આદિવાસી સમાજની પ્રકૃતિ ને તો એ લોકો ઓળખે જ, આદિવાસી સમાજને તો એ લોકો ઓળખે જ, પણ એની સાથે સાથે આદિવાસી સમુદાયમાં ખરેખર શું મુશ્કેલી ઊભી થઈ છે અથવા તો હજુ પણ આપણે આદિવાસી સમાજને ક્યાં પહોંચાડવાનું છે, લઈ જવાનું છે, એ પણ આપણે જોવાનું છે. એટલે આ બધી વાતને પણ આપણે થોડુંક ધ્યાનમાં લઈએ અને આદિવાસી દિવસને ખરી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ખાલી વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, ભારતમાં ઉજવાઈ રહ્યો છે એટલે આપણે ઉજવી નથી રહ્યા, ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે એટલે આપણે ઉજવી નથી રહ્યા. આટલા ટકા આદિવાસીઓ છે, આટલા ટકા એમની સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે, એ જ કહીને આપણે છૂટા પડી જઈશું તો એ તો થઈ જ જવાનું છે ને બધે થઈ જ રહ્યું છે. આજે વડાપ્રધાન પણ આદિવાસી સમુદાય પર બોલે, પછી મોટા મોટા નેતાઓ પણ આપણે આવીને બોલે, આપણને એમની સામે કોઈ વાંધો નથી, બધા એ બધું કરી જ રહ્યા છે ને એ કરવાના જ છે. પણ કેટલાક લોકો સાચા દિલથી કરે છે, કેટલાક લોકો આજે આ દિવસ છે એટલે કરી રહ્યા છે. પણ મેં કીધું એમ કે સાચા અર્થમાં આદિવાસી દિવસને આપણે જો સાર્થક કરવો હોય તો આપણે આ સંસ્કૃતિને બરાબર સમજીને એની સાથે જોડાઈને અને એની પ્રકૃતિ અને એ પ્રકૃતિનું તો જતન કરવાનું જ છે. આજે આપણે જોઈએ છે કે ઘણી બધી જગ્યાએ કારખાના આવે છે, ઘણી બધી જગ્યાએ આ બધી સરકારી યોજનાઓ આવે છે, એટલે આદિવાસી સમુદાયને આપણે આમ જોવા જઈએ તો પ્રકૃતિથી વિમુખ કરી રહ્યા છે. હવે એના માટે પણ આપણે એક ઓપ્શન હોવું જોઈએ. પ્રકૃતિને આપણે શું કરવા નુકસાન પહોંચાડીએ છીએ? હવે ઉર્મિલાબેને શરૂઆતમાં જ કીધું કે પ્રકૃતિ એને નાશ કરી રહ્યા છે, એટલા એની સાથે જોડાયેલો છે. આદિવાસી તો એને જતન કરી જ રહ્યો છે, પણ આદિવાસી સમુદાયને આપણે દૂર કરી રહ્યા છે અને જંગલ જમીનને નાશ કરી રહ્યા છે, જળને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો એ આવનાર સમયમાં ખાલી આદિવાસી સમુદાય માટે આ પ્રશ્નો ઉભા નથી થવાના. હવાનો પ્રશ્ન, શુદ્ધ હવાનો પ્રશ્ન કે પછી શુદ્ધ જળનો પ્રશ્ન એ આદિવાસી સમુદાય માટે જ ઉભા નથી થવાના, એ સમગ્ર જીવ સૃષ્ટિ માટે ઉભા થવાના છે. એટલે ખાલી માણસ સમુદાય માટે જ નહીં, પણ આખા સમુદાયમાં જેટલી જીવ સૃષ્ટિ છે, માણસ સિવાયની પણ જીવ સૃષ્ટિ છે, એ પણ હવા પાણી તો લે જ છે. તો એ તો જે જીવ સૃષ્ટિ છે એ બોલી નથી શકતી અને નથી રહી માનવા, એટલે એ તો એનું જીવન મસ્ત રીતે જીવે છે, પણ એને પણ આપણે નુકસાન પહોંચાડી કરી રહ્યા છે. કેટલીક પ્રજાતિ આપણે આજે જોઈએ છે કે જે પ્રાણીઓ છે, જે પક્ષીઓ છે, જે લુપ્ત થઈ રહ્યા છે, એનું કારણ છે કે આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે, પ્રકૃતિને નાશ કરી રહ્યા છે. તો આપણે આજે એ મેસેજ લઈને જવાનો છે કે પ્રકૃતિનું તો જતન કરીએ અને સાથે સાથે જે આદિવાસીનું જળ જંગલ જમીન છે એ ખાલી આદિવાસીઓનું જ નહીં, આપણા બધાનું છે. આપણે આજે શહેરમાં રહીએ છીએ
તો શું આપણને કાચો માલ ક્યાંથી મળે છે? એ તો આપણને ત્યાંથી જ મળે છે. આપણે વિકાસ કરવાની ના નથી, આપણે વિકાસ તો કરવાનો જ છે, પણ આપણે એવું ધારો કે આપણે 10 વૃક્ષો કાપીએ છીએ વિકાસ કરવા માટે, તો એની સામે 20 વૃક્ષો રોપો અથવા 15 વૃક્ષો રોપો. તો મારો કહેવાનો મતલબ એમ કે પ્રકૃતિને આપણે નાશ નથી કરી રહ્યા, આપણે વિકાસ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે આપણે પ્રકૃતિ જતન કરીએ, પ્રકૃતિને નાશ તરફ નહીં લઈ જઈએ. આપણે તો શું કરીએ, આપણો સરકાર શું કરે, જંગલ રેલવે લાઈન કાઢવાની છે એટલે આટલા વૃક્ષો કાપી નાખો, આટલા ઝાડો કાપી નાખો, અથવા તો આ ફેક્ટરી લાવવાની છે, ડેમ બાંધવાનો છે. આ બધા પ્રશ્નો આદિવાસી વિસ્તારોમાં અત્યારે ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. એમ આવે લોકોને વિસ્થાપિતના પ્રશ્નો ઘણા થઈ રહ્યા છે, પણ આજે શિક્ષિત આદિવાસી થઈ રહ્યો છે, જાગૃત છે આદિવાસી, એટલે પોતે અવાજ ઉઠાઈ રહ્યો છે. એટલે કેટલીક વાર સરકારને પાછા પડવું પડે છે. બાકી પહેલાનો જે આદિવાસી હતો એને તો બસ એને તો કશું આટલું બધું, બસ એમની પાસે જેટલું છે એ વાપરે, ઉપયોગ કરે, અને કોઈ વાપરવા આવે એને આપી પણ દેતો હતો. તો આજનો આદિવાસી છે એ પહેલાનો જેવો નથી રહ્યો. એટલે આપણે જયારે આજે ખરા અર્થમાં આદિવાસીની વાત કરી રહ્યા છીએ, ત્યારે પહેલાના આદિવાસીને આપણે જોવાનું નથી. પહેલાનો જે આદિવાસી છે એ જળ, જંગલ, જમીન અને કંદમૂળ અને એવું બધું ખાઈને રહેતો હશે, એ બધું કરતો હશે. પણ આજનો આદિવાસી ચાઇનીઝ પણ ખાય છે, પાઉંભાજી પણ ખાય છે, અને કંદમૂળ તો ખાય જ છે. પણ એની સાથે સાથે કહેવાનો મતલબ એમ કે જે પરિવર્તન, જે આપણો જે માન્ય સમાજ છે એની સાથે કદમથી કદમ મિલાવીને આજે ચાલી રહ્યો છે. તો આપણે એ આદિવાસીને એ રીતે જોવાનું છે. અને જ્યાં પરિવર્તન નથી આવ્યું, જ્યાં હજુ પણ પરિવર્તનની જરૂર છે, તો ત્યાં આપણે આદિવાસીનો સપોર્ટ કરવાનો છે અને આગળ લાવવાનો છે. હવે ઘણી જગ્યાએ આપણા જેવા લોકો, એટલે કે માન્ય સમાજના લોકો શિક્ષક તરીકે જાય છે. હવે જ્યારે શિક્ષક તરીકે કેટલાક આદિવાસીઓ વિસ્તારોમાં આપણે શિક્ષક તરીકે કામ કરવાનું હોય છે, ત્યારે આદિવાસી બાળકને આપણે ભણાવીએ છીએ, ત્યારે કેટલીક વાર એવા પ્રશ્નો ઉભા થાય કે એ સરખું બોલી પણ ના શકતો હોય, અથવા તો એની વાત રજૂ પણ ના કરી શકતો હોય. એનું કારણ એ છે કે એ એની પ્રાદેશિક બોલીમાં વાતચીત કરતો હોય છે, એની માન્ય ભાષામાં વાત કરતો હોય, એની જે બોલી છે, એમના વિસ્તારની બોલી છે, એ બોલીમાં વાત કરતો હોય. એટલે આપણે જયારે એમની સાથે સંપર્કમાં આવીએ એટલે આપણે એવું માની લઈએ કે આ તો આદિવાસી વ્યક્તિ છે, આને તો બોલતાય નથી આવડતું. પણ આપણે એ પ્રયત્ન કરવાનો છે કે એ શુદ્ધ ગુજરાતી, આપણા જેવું ગુજરાતી બોલી શકે અને માન્ય સમાજના સંપર્કમાં આવી શકે. નહીં કે એ આદિવાસી પૂરતો જ સીમિત રહે, અથવા તો એ વિસ્તાર પૂરતો સીમિત રહીને એટલી જ બોલીથી એ પૂરતો રહે. પણ આપણે એ પ્રયત્ન કરવાનો છે કે આપણે એક શિક્ષક તરીકે જઈએ છીએ, તો આપણે એને આદિવાસી તરીકે જ રાખવાનો નથી, પણ એ ભણેલો ગણેલો આદિવાસી અને બોલતો આદિવાસી, અને જે રીતે આપણે બોલી શકીએ છીએ, જે રીતે આપણી વાતને આપણે મૂકી શકીએ છીએ, એ રીતે એ પણ મૂકી શકે, એ રીતે એને તૈયાર કરવાનો છે. તો એ પ્રયત્ન જો આપણે કરીશું, એ વિચારધારાથી આપણે ચાલીશું, તો મને લાગે છે કે આપણે આદિવાસી સમાજને આગળ લાવી શકીશું. બાકી તો જળ, જંગલ, જમીન અને ખાનપાન અને પહેરવેશ એવી જ વાત કરીને છૂટા પડી જઈશું, તો કશું આદિવાસી સમાજમાં પણ પરિવર્તન નહીં આવે અને આપણો જે હેતુ છે એ પણ સાર્થક નહીં થાય. તો મને ખાસ કરીને મને લાગે છે કે સમય તો કેટલો થયો મને ખ્યાલ નહીં, હું મારા અંદરથી અને હું આદિવાસી પ્રકૃતિ સાથે જોડાઈને આખી વાત કરતો હતો, એટલે આખી વાતને મેં એ રીતે મૂકવાનો પ્રયત્ન તમારી સમક્ષ કર્યો છે. તો હવે આ ખાસ કરીને જે વાત માંડીએ સાહિત્યનું જે પ્લેટફોર્મ છે એના દ્વારા મને બોલવાનો મોકો આપ્યો, એ બદલ હું સૌનો આભાર માનું છું. અને એક આદિવાસી અવાજ બનવાની એક તક આપી એ માટે હું સૌનો આભાર માની મારી વાતને પૂરી કરું છું.